ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે આજે સિંહણે છે તે 5 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે। આલીદર સનવાવ રોડ ઉપર આ બાળકીનું મકાન છે, મતલબ કે વાડી વિસ્તારમાં રહે છે। તે તેના પપ્પાની સાથે આંગળી પકડીને રસ્તા ઉપર આવી હતી, મતલબ કે તેના ઘરની બહાર। ત્યારે અચાનક સિંહણ છે તેણે પાછળથી હુમલો કર્યો હતો। આ બાળકીને પાછળના ભાગેથી પકડી લીધી હતી। જો કે આ બાળકીના પિતા છે તેણે પોતાની બાળકીને પકડી રાખી હતી। એક તરફ સિંહણ છે તે બાળકીને ખેંચી રહી હતી તો બીજા તરફ તેના પિતા, આખરે તેના પિતા છે તેણે સિંહણને પંચ માર્યો, મતલબ કે મોઢા ઉપર એક પંચ ફેટકાર્યો અને સિંહણ છે તે આ બાળકીને છોડીને ભાગી હતી। ત્યારબાદ આ બાળકીને કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી। ત્યાંથી રિફર કરવામાં આવી રાનાવાલા હોસ્પિટલ ખાતે। તેને ગંભીર પ્રકારની ઈજાઓ પાછળના ભાગે પહોંચી છે। બીજી તરફ જામવાળા આરએફઓ અને તેની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને 30 કલાકોની અંદર આ સિંહણ છે તેને પાંજરે પૂરી હતી। એવું પણ જાણવા મળ્યું છે કે આલીદરમાં હાલ 3 થી 4 સિંહો છે। જો કે આ જે સિંહણ છે તેની સાથે એક સિંહ પણ હતો અને આ જે કપલ છે સિંહણ, આ સિંહણે આ બાળકી ઉપર અચાનક હુમલો કર્યો હતો। ચિંતાની વાત એ છે કે સામાન્ય રીતે સિંહો છે તે માણસ ઉપર હુમલા નહોતા કરતા, પરંતુ આ જે હુમલો થયો છે તે ખૂબ ચિંતાજનક છે, કારણ કે નાની એવી બાળકી ઉપર સિંહણે તરાપ મારી હતી। દોસ્તો, તમામ ખબરો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે દીને સબસ્ક્રાઇબ કરો। અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો। ફરી મળીશું, ધન્યવાદ।